Hello everyone. Today we learn about WordPress new category. So first of all, here is my database, WordPress dashboard, and here is my new WordPress theme or a WordPress client. Okay, so you can check here. There are lots of menus are there. So you can see here is a whole product menu is available. So in this menu we create a subcategory or sub menu. જે પ્રોજેક્ટ આપણી પાસે છે એ પ્રોજેક્ટની અંદર કેવી રીતે કેટેગરીને કે સબ કેટેગરીને એડ કરવી એ આજે આપણે ડિસ્કસ કરશું. લાસ્ટ સેશનમાં આપણે ટેમ્પલેટ થીમ કેવી રીતે સિલેક્ટ કરવી એ જોઈ ગયા, રાઈટ. આજે આપણે જોઈશું પ્રોજેક્ટની અંદર કેટેગરી કેવી રીતે એડ કરવી. સો હિયર ઇઝ યોર ડેશબોર્ડ, right? So first you can go to the dashboard. There are products option. Here is lots of options are available. You can select the product. Let's add first new product or a new category. Click on categories. Click on product category. You can see here the processing. Already processing complete થયા બાદ product categories એવો ઓપ્શન જોવા મળશે. Here already જે કેટેગરી છે એ આપણને ડિસ્પ્લે કરે છે અનકેટેગરાઇઝ, મગ એન્ડ ટી શર્ટ. આપણી જે વેબસાઇટ છે વેબસાઇટની અંદર પ્રોડક્ટ્સની અંદર જો તમે જોવા જાઓ તો મગ છે, ટી શર્ટ છે. સો જે પ્રોડક્ટ ઓલરેડી અવેલેબલ છે એ કોઈ કેટેગરીની અંદર છે. સો એ કેટેગરી ઓલરેડી અહીંયા ડિસ્પ્લે કરી રહ્યા છે. ઓકે, ફર્સ્ટ હિયર I create the category name short. Okay, here slug છે જો તમારે આપવું હોય તો તમે આપી શકો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા શોર્ટ સ્લગ તરીકે આપી દઉં છું. ઓપ્શન્સ રાખી શકીએ છીએ. બાય અત્યારે હું પેરેન્ટની અંદર નન રાખું છું બીકોઝ અહીંયા મારે શોર્ટ છે એ બાય ડિફોલ્ટ જોઈએ છે. અથવા તો એક કામ કરીએ, હું અહીંયા કેટેગરીનું નામ રાખી દઉં મેન. ઓકે, એન સ્લગ રાખી દઉં મેન. પેરેન્ટ કેટેગરી તરીકે જ આપણે મેનને ક્રિએટ કરવી છે. સો જસ્ટ એડ ન્યુ કેટેગરી. ઓકે, નાવ તમે અહીંયા જોઈ શકો છો કે જે મેન છે એ અહીંયા આવી ગયું છે. લેટ્સ ક્રિએટ અનધર વન. ધેર ઇઝ અ વુમન. The category name is woman. The slug is woman. પેરેન્ટ કેટેગરી કંઈ અત્યારે રાખતા નથી. બાય ડિફોલ્ટ એને પેરેન્ટ તરીકે જ રાખીએ છીએ. એન્ડ હું અહીંયા એડ અ ન્યુ કેટેગરી આપી દઉં. મેન, વુમન બે કેટેગરી આપણે એડ કરી. દેન આફ્ટર થર્ડ કેટેગરી એડ કરી દઈએ. ધેર ઇઝ અ કિડ્સ. કિડ્સ સ્મોલ લેટરમાં આપું છું. પેરેન્ટ કેટેગરી કોઈને રાખવી નથી. એડ ન્યુ કેટેગરી ઉપર ક્લિક કરી. સો આ કેટેગરી જે ત્રણ કેટેગરી એડ કરી મેન, વુમન અને કિડ્સ, આ ત્રણ કેટેગરી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઓકે, નાવ હું અહીંયા આવું છું હોમ પેજ ઉપર. મારું જે ક્લાયન્ટ સાઇડ છે એ ક્લાયન્ટ સાઇડને હું અહીંયા રિફ્રેશ કરીશ. મને અહીંયા ક્યાંય પણ મેન, વુમન, કિડ્સ જોવા મળતું નથી. ઓકે, તો એના માટે મારે શું કરવું પડશે કે જેથી મને કેટેગરી ડિસ્પ્લે થાય? તો સૌથી પહેલાં તો મારે જે મારી ક્લાયન્ટ સાઇડ છે ત્યાં જઈ અને વેબસાઇટને કસ્ટમાઇઝ કરવી પડશે. ઓકે, તમે કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરશો થોડીક એવી પ્રોસેસ થશે. પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ આપણે મેનુની અંદર મેન, વુમન
અને કિડ્સ જે આપણે નવી કેટેગરી બનાવી છે એને એડ કરી શકશું. ઓકે, તો આપણે જે એક્સ્ટ્રા થીમ યુઝ કરી રહ્યા છીએ એને તમે અહીંયા સ્ક્રોલ કરી જોશો તો ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે. એમાં એક ઓપ્શન છે મેનુઝ. મેનુઝ ઉપર ક્લિક કરો. જ્યારે તમે મેનુઝ ઉપર ક્લિક કરો છો ત્યારે તમને અહીંયા મેઇન ઓપ્શન બતાવે છે. એની અંદર તમે જોઈ શકો કરન્ટલી સેટ ટુ પ્રાઇમરી મેનુઝ એન્ડ કરન્ટલી સેટ ટુ ઓફ કેનવાસ મેનુ. તો અહીંયા આપણી પાસે સેટ કરેલા છે પ્રાઇમરી મેનુ એન્ડ ઓફ કેનવાસ મેનુ. ફિલહાલ આપણે મેઇન મેનુ શું છે એને સમજીએ. ઓફ કેનવાસ લેટર ઓન ચેક કરશું. જો અહીંયા હોમ, ઓલ પ્રોડક્ટ્સ, અબાઉટ, કોન્ટેક્ટ, એકાઉન્ટ અને એની અંદર સબ કેટેગરી માય એકાઉન્ટ. તો એ ઓલરેડી અહીંયા જે છે એ આપણને ડિસ્પ્લે કરે છે. ઓકે, નાવ તમે અહીંયા આવશો એટલે નીચે તમને એક ઓપ્શન જોવા મળશે એડ આઇટમ. ક્લિક ઓન એડ આઇટમ. એડ આઇટમ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને પ્રોડક્ટ કેટેગરી જે આપણે હમણાં એડ કરી એ તમને અહીંયા જોવા મળશે. પ્રોડક્ટ કેટેગરી સિલેક્ટ વુમન, મેન અને થર્ડ હતી કિડ. તો હું અહીંયા ત્રણેને સિલેક્ટ કરું. ઓકે, હવે મારે કોઈની અંદર કેટેગરી રાખવી છે, ફોર એક્ઝામ્પલ ઓલ પ્રોડક્ટ્સની અંદર રાખવી છે, તો વુમનને હું લઈ જઈશ ઓલ પ્રોડક્ટ્સની નીચે. તો આ સબ કેટેગરી પ્રોડક્ટ્સ મેન એની અંદર સબ વુમન. અહીંયા આવી જાય મેન. ઓકે, તો એ વુમનની અંદર મેન આવ્યું તો એવું નથી કરવાનું, પ્રોડક્ટ્સની ઉપર લઈ જાય પ્રોડક્ટ્સ પાછી, એટલે બંને સેમ કેટેગરી થઈ જશે. ઓકે, સો હું અહીંયા વન્સ અગેન આ રીતે કરીશ. તેના આફ્ટર મેન વુમન તમારે જે રીતે એડજસ્ટ કરવું છે એ રીતે તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને એને મેનેજ કરી શકશો. હિયર આઈ જસ્ટ ટુ બી પબ્લિશ. આ રીતે પબ્લિશ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો મેન વુમન અને કિડ્સ ઓપ્શન્સ તમને થોડીક વાર માટે અને ક્લોઝ કરી દઉં છું. ઓકે, now you can see man, woman and kids. હું વુમન ઉપર ક્લિક કરું છું. જ્યારે તમે વુમન ઉપર ક્લિક કરશો ઓકે, સો જે વુમન કેટેગરીઝ છે એ ઓપન થશે. પણ તમને ખ્યાલ છે કે પ્રોડક્ટ કેટેગરીમાં તમે જે વુમન એડ કરી એમાં કાંઈ પણ પ્રોડક્ટ હજી સુધી એડ કરી નથી. તમે સાઈડમાં કેટેગરીઝ જોઈ શકો છો. જે બાય ડિફોલ્ટ કેટેગરીઝ હતી મગ અને ટી શર્ટ એ બાય ડિફોલ્ટ બતાવશે. લેટર ઓન એને પણ આપણે ચેન્જ કરી શકશું, પણ ફિલહાલ કેટેગરી કેવી રીતે ક્રિએટ કરવી એ આપણો મેઇન કોન્સેપ્ટ હતો. ઓકે, નેક્સ્ટ સેશનની અંદર પ્રોડક્ટ કેવી રીતે એડ કરવી એ આપણે જોઈશું. થેન્ક યુ એવરીવન.